હું તો પ્રમુખ નહીં હું, હવે તો એટલો ટાઈમ લગતા જ નથી. છેલ્લા ઘણા સમયથી એક ચર્ચા ચાલી રહી છે કે લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ ગુજરાત પ્રદેશ પ્રમુખ ભાજપના CR પાટીલ ગુજરાતમાં રહેશે કે પછી કેન્દ્રમાં જશે, શું થશે તેમની સાથે, એ છેલ્લા ઘણા સમયથી સવાલ છે. આમ તો વિધાનસભા 2022ની ચૂંટણીમાં 156 બેઠકો જીતાવ્યા બાદ, ઐતિહાસિક આંકડો અપાવ્યા બાદ ચર્ચા થઈ હતી કે CR પાટીલ રાજીનામું આપશે અને કેન્દ્રમાં જશે, પરંતુ એ વાત ટળી હતી. હવે ફરી એક વખત ચર્ચા જાગી છે. આ ચર્ચા એટલા માટે કરવી પડી રહી છે કારણ કે ખંભાતમાં ચિરાગ પટેલ ભાજપમાં જોડાવાના હતા. CR પાટીલ ત્યાં પહોંચ્યા હતા, પોતે બોલે છે અને ત્યારબાદ CR પાટીલ બોલવા ઊભા થાય છે. ત્યારે તે કહે છે કે 182 બેઠકો આપને જીતાવવાની છે, હું હોય કે ન હોય. 2027ની ચૂંટણી સુધીમાં હું ન પણ હોઉં, આ પણ વાત કરે છે. આ પહેલા તેમણે શું કહ્યું એ પૂરું સાંભળી લો. હવે તો બીજું ઇલેક્શન આવશે ને વિધાનસભાનું, ત્યારે હું તો પ્રમુખ નહીં હું, હવે તો એટલો ટાઈમ લગતા જ નથી. પણ તમે જીતાવજો 182 તો મને ફોન કરજો, હું પહેલી હિસાબે. CR પાટીલના જવાની વાત સામે આવે અને CR પાટીલ પોતે બોલતા હોય કે આપણે ત્યાં તો એટલા બધા સમય રહેવા નથી દેતા, ત્યારે થોડું ભૂતકાળમાં ડોક્યું કરવું પડે કે જે પહેલાના પ્રદેશ પ્રમુખો હતા, જે પહેલા ગુજરાતની ધુરા સંભાળી ચૂક્યા છે, એ નેતાઓ કેટલા વર્ષ સુધી રહ્યા ગુજરાત પ્રદેશ પ્રમુખના પદ પર. જ્યારે અમે આ બાબતે અભ્યાસ કર્યો, જોયું, ત્યારે ખબર પડી કે રાજેન્દ્રસિંહ રાણા છે તે 1998 થી 2005 સુધી રહી ચૂક્યા છે, એટલે કે 7 વર્ષ સુધી પ્રદેશ પ્રમુખ રહ્યા છે. CR પાટીલ પહેલા જીતુ વાઘાણી પ્રદેશ પ્રમુખ હતા અને ત્યારબાદ હવે CR પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા 2020માં. અત્યારે થયા છે 2024, એટલે કે 4 વર્ષ થયા છે. જ્યારે રાજેન્દ્રસિંહ રાણાને 7 વર્ષ સુધી પ્રદેશ પ્રમુખનો હોદ્દો આપી શકે તો બની શકે કે CR પાટીલને પણ 7 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ રાખી શકે. અને આ 7 વર્ષ ગણીએ તો 2027 આવી જાય છે અને આ 2027ની ચૂંટણીમાં શું પ્રદેશ પ્રમુખ તરીકે CR પાટીલ હશે કે નહીં, એ સવાલ છે. એટલા માટે ચર્ચા કરવી પડી રહી છે. આ સાથે આપણે બીજા પ્રદેશ પ્રમુખની પણ વાત કરીએ. અલગ અલગ પ્રદેશ પ્રમુખ આપણે ત્યાં રહી ચૂક્યા છે અને તે પ્રદેશ પ્રમુખનો કાર્યકાળની પણ આપણે વાત કરવી છે. તો વાત કરીએ તો કેશુભાઈ પટેલ 1980 થી 1983 સુધી પ્રદેશ પ્રમુખ રહ્યા. મકરંદભાઈ દેસાઈ 1983 થી 1985 સુધી રહ્યા. ડોક્ટર AK પટેલની વાત કરીએ તો તેઓ 1985 થી 1986, એટલે કે તેઓ 1 વર્ષ માટે રહ્યા. શંકરસિંહ વાઘેલા કે જેઓ કોંગ્રેસમાં હતા, પછી NCP પોતાનો એક પક્ષ વચ્ચે બનાવ્યો, NCPમાં જોડાણા, અત્યારે સમાજવાદી પાર્ટીમાં છે, તેઓ 1986 થી 1991 સુધી રહ્યા. કાશીરામભાઈ રાણા પણ 1991 થી 1996, એટલે કે 1 વર્ષ માટે રહ્યા. વજુભાઈ વાળાની વાત કરવામાં આવે તો તેઓ રાજ્યપાલ રહી ચૂક્યા અને હવે ગુજરાતમાં છે. આ વજુભાઈ વાળા 1996 થી 1998, એટલે કે 2 વર્ષ સુધી રહ્યા. રાજેન્દ્રસિંહ રાણાની વાત કરવામાં આવે તો તેઓ 1998 થી 2005, એટલે કે કહી શકાય કે 7 વર્ષ સુધી તેઓ પ્રદેશ પ્રમુખ રહ્યા, એટલે મોટો સમયગાળો છે. CR પાટીલને એટલો સમયગાળો હજુ થયો નથી. વજુભાઈ વાળાને ફરી બનાવવામાં આવ્યા હતા 2005 થી 2006 વચ્ચે. પુરુષોત્તમ રૂપાલા કે જેઓની રાજ્યસભા સાંસદની ટર્મ હવે પૂરી થવા જઈ રહી છે, તેઓ ભૂતકાળમાં 2006 થી 2010 સુધી, એટલે કે 4 વર્ષ સુધી તેઓ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે. RC ફળદુની વાત કરીએ તો RC ફળદુ પણ 2010 થી 2016, એટલે કે 6 વર્ષ સુધી, એટલે કે રાજેન્દ્રસિંહ રાણા પછી 6 વર્ષ સુધી. રાજેન્દ્રસિંહ રાણાને પોતે 7 વર્ષનો કાર્યકાળ થયો હતો 1998 થી 2005, જ્યારે RC ફળદુ 2010 થી 2016, એટલે કે 6 વર્ષ. વિજય રૂપાણી જેઓ પછી મુખ્યમંત્રી બન્યા, તેઓ 2016 થી 2016, એટલે અમુક મહિનાઓ સુધી પણ તેઓ પ્રદેશ પ્રમુખ રહ્યા. ત્યારબાદ જીતુ વાઘાણી અને ત્યારબાદ CR પાટીલ, એટલે કે અલગ અલગ પ્રમુખો બદલાણા છે. પરંતુ રાજેન્દ્રસિંહ રાણાની વાત કરવામાં આવે તો તેઓ 7 વર્ષ સુધી પ્રદેશ પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે. પરંતુ CR પાટીલ કહે છે કે આપણે ત્યાં તો પ્રથા નથી, બની શકે કે હવે નિયમોમાં બદલાવ થયો હોય. પરંતુ સવાલ આજે એ જ છે કે CR પાટીલને કેન્દ્રમાં મોકલવામાં આવશે કે પછી ગુજરાતમાં જ રાખવામાં આવશે. એ સાંસદ કે જે નવસારીથી છેલ્લા 3 ટર્મથી ચૂંટાઈને આવે છે અને એ પણ ખૂબ જ મોટી લીડ સાથે, આનું શું કરશે ભાજપ?
નવો પ્રમુખ આવશે તો એ કોણ હશે? આ તમામ સવાલો છે. આપને શું લાગી રહ્યું છે? CR પાટીલના આ નિવેદનને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.